તો જેટલા ડ્રાઈવરોને લાગતું હતું ને કે ભાઈ યુનિયન વાળા ભેગા નથી થતા ને હડતાલ નથી કરતા ને ભાવ નથી વધારતા અને શું મુદ્દો લે છે, શું કામ કરે છે, તો આ બધા યુનિયન વાળા અત્યારે ભેગા થયા છે આમના મુદ્દા અને આ બધી વસ્તુઓ હું તમને એમના થ્રુ જ બતાવું છું કે તમારે ડ્રાઈવરોને એવું લાગતું હોય કે યુનિયનો કામ નથી કરતા, તો આની અંદર આપણે જેટલા યુનિયનો ભેગા થયા છે એમના બધાથી વાત કરાવું છું। रोजी रोटी बचाओ आंदोलन जिंदाबाद जिंदाबाद, रोजी रोटी बचाओ आंदोलन जिंदाबाद जिंदाबाद, रोजी रोटी बचाओ आंदोलन जिंदाबाद जिंदाबाद। તો કેટલી યુનિયનોએ ભાગ લીધું છે? એકતા યુનિયનના લીડર છે આપણે વિજયભાઈ મકવાણા, એમને બી આ આંદોલનમાં ભાગ લીધું અને પ્રગતિ યુનિયન ચાલકના પ્રમુખ છે આપણે ઇમરાનભાઈ મંસૂરી, વેલફેર એસોસિએશનના પ્રમુખ રાજભાઈ અને સિટી ટેક્સી દેવેન્દ્રભાઈ જોડાયા છે આપણે ટેક્સીમાં। અને પછી આવે છે આપણે સજ્જનભાઈ જે અમદાવાદ ઓટો રિક્ષા લડત સમિતિ ઓટો ડ્રાઈવર એકતા સમિતિના પ્રમુખ હર્ષદભાઈ પરમાર પણ જોડાયા છે। અને આ જેટલી પણ યુનિયનો ભેગી થઈ છે એમનાથી આપણે પૂછીએ કે આ લોકો કઈ રીતે લડત લડશે અને હવે તમે આ વિડીયોમાં આખા બની રહેજો કે આ લોકોએ શું નિર્ણય લીધા છે તમારા ડ્રાઈવરોના લીધે। તો આપણે રાજુબેન પૂછીએ કે આપણે આ આંદોલનની અંદર શું શું મુદ્દા છે, એમના શું મુદ્દા છે? બસ આપણે આંદોલનની અંદર ગુજરાતના તમામ ડ્રાઈવરોને આ જે તમામ એગ્રીગેટર કંપનીઓ જે શોષણ કરે છે, 50% જેટલું ભાડું ઓછું આપે છે, તે સરકારી ધારાધોરણ મુજબ ભાડું આપે અને જે દરેક કંપનીઓમાં નોન ટ્રાન્સપોર્ટ ટુ વ્હીલર એટલે કે સફેદ નંબર પ્લેટના ટુ વ્હીલરો ચાલી રહ્યા છે તે બંધ કરવા માટેની આ લડત છે। એટલે તમામ ગુજરાતના ડ્રાઈવર ભાઈઓને હું નમ્ર વિનંતી અને અપીલ કરું છું કે કોરોના કાળમાં તમે અઢી મહિના માટે ઘરે રહ્યા તો પછી આપણા માટે અમે સૌ ભેગા મળ્યા છીએ, આપણું શોષણ અટકાવવા માટે ભેગા થયા છીએ। એટલે હવે પછીના અમે જે પણ પ્રોગ્રામો કરીશું તે દરેક ડ્રાઈવર ભાઈઓ માટે હશે, તેની જાહેરાતો પણ વિજયભાઈ મકવાણા કરશે। રોજી રોટી બચાવો આંદોલન દ્વારા આજે 7-8 રિક્ષાના અને ટેક્સીના યુનિયનો સંગઠનો સમિતિ ભેગા મળી અને જે કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી છે એ આપની સમક્ષ મૂકીએ છીએ। અમદાવાદ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર તમામ રિક્ષા ચાલકો ખાસ કરીને આ પ્રોગ્રામ વિશે માહિતી લે અને આ સંગઠન અને આ સમિતિ સાથે તમે પણ આવા આયોજન કરી શકો છો, જેની અંદર તારીખ 27 તારીખે આવેદનપત્ર આપવા જશે ગાંધીનગર ખાતે તમામ યુનિયનના આગેવાનો। ત્યારબાદ રિક્ષાની પાછળ પોસ્ટર યુદ્ધ શરૂ થશે, જેમાં પોસ્ટર લગાવવામાં આવશે 28 તારીખે। ત્યારબાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ગાંધીનગર। તો આ વિરોધ પ્રદર્શન કરવા માટે અમદાવાદથી રેલી લઈ અને ગાંધીનગર જવામાં આવશે 11 તારીખે। ત્યારબાદ ભૂખ હડતાલ કરવામાં આવશે 15-9 તારીખે 15 તારીખે ભૂખ હડતાલ કરવામાં આવશે। ત્યારબાદ 21 તારીખે હડતાલ પણ કરવામાં આવશે। આની વચ્ચે એક કાર્યક્રમ એવો પણ કરવામાં આવશે કે જેની અંદર અમદાવાદ સહિત ગુજરાતના તમામ રિક્ષા ચાલકો ઓનલાઈન એપ્લિકેશન ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સીનો બહિષ્કાર। રોજી રોટી બચાવ આંદોલનની અંદર સિટી ટેક્સીના પણ લીડર આપણે જોડાયા છે દેવેન્દ્રભાઈ, તો તમે શું કહેશો કે ટેક્સીવાળાનું કઈ રીતે શોષણ થઈ રહ્યું છે? આમાં ઓલા, ઉબેર, રેપિડો જેવી એગ્રીગેટર કંપનીમાં એ લોકો મીટર ભાડા કરતાં પણ 35%નું જે ભાડું ચૂકવે છે એમાં દરેક ડ્રાઈવરોનો અહિત થાય છે, શોષણ થાય છે। એ માટે રોજી રોટી બચાવો આંદોલન સાથે સિટી ટેક્સી જાગૃત વેલફેર એસોસિએશન જોડાયેલી છે। પ્રગતિ યુનિયનના લીડર આપણે ઇમરાનભાઈથી વાત કરીએ કે એમના શું મુદ્દા છે રોજી રોટી બચાવ આંદોલનમાં? રોજી રોટી બચાવ આંદોલનમાં અમદાવાદ સહિત ગુજરાતના તમામ રિક્ષા ચાલકો તેમજ ટેક્સી ચાલકો જોડાઈ રહ્યા છે। અમારા મુદ્દા એવા છે કે વ્હાઇટ નંબર પ્લેટ જે ટુ વ્હીલર ચાલે છે તત્કાલ બંધ થવી જોઈએ અને સાથે સાથે સરકારી ધારાધોરણ પ્રમાણે જે ભાડું મળતું નથી રિક્ષા ચાલકોને, ટેક્સી ચાલકોને, એ મળવું જોઈએ। એ મુદ્દા સાથે અમે બધા સાથે મળી અને લડી રહ્યા છીએ। ઓટો ડ્રાઈવર એકતા સમિતિના પ્રમુખ હર્ષભાઈથી આપણે વાત કરીએ। હર્ષભાઈ, તમે રોજી રોટી બચાવ આંદોલનમાં જોડાયા છો, તમારી યુનિયન જોડાઈ છે, તમે શું કહેવા માંગો છો, તમારી શું માંગો છે? બસ માંગણી એટલી જ છે કે જે એગ્રીગેટર જે કંપનીઓ છે જે રિક્ષા ચાલકોને જે અત્યારે સરકાર પ્રમાણે જે ભાડું છે એનાથી ઘણું બધું ભાડું ઓછું જ આપે છે 50%। એટલે અમારી માંગણી એવી છે કે સરકારના નોટિફિકેશન પ્રમાણે રિક્ષાવાળાને ભાડું મળે અને એના પરિવારનું ગુજરાન એમને મળી રહે અને આગળની જે રણનીતિ છે આપણે સજ્જનભાઈથી સાંભળો। આપણે હવે સજ્જનભાઈથી વાત કરીએ કે રોજી રોટી બચાવ આંદોલનમાં આમની પણ યુનિયન એડ થઈ છે। अहमदाबाद रिक्शा चालन लड़त समिति यूनियन सज्जन वाजपेयी प्रमुख। हमारा ये कहना है कि जो ये अपने रिपोर्टो, ओला, उबेर जो ये भाड़ा कम दे रही हैं और गैर कायदेसर जो शोषण कर रही हैं ना,
तो इसके लिए सरकार को ध्यान देना चाहिए, नहीं तो हमारा अभी उग्र आंदोलन होगा और ऐसा आंदोलन करेंगे कि इसके बाद में फिर सरकार भी उसको भी मालूम पड़ेगा कि नहीं, हाँ ये आंदोलन हो रहा है, ये सब रिक्शा वालों का जितनी हमारी यूनियन है सब भेगा होके एकजुट होके भूख हड़ताल और इसके बाद में और क्या कहते हैं लड़त और जाएंगे, फिर पूरा गांधीनगर का घेराव करेंगे, फिर जो भी कुछ उनको करना हो, अंदर डालना हो अंदर डाल दे, जेल में बंद करना बंद कर दे, वहाँ भी रोटी मिलेगी, हमको कोई तकलीफ नहीं है, हम किसी से डरते नहीं है। जब अपने लड़ेंगे, जो अगर मैदान में उतरेंगे तो आगे बढ़ेंगे, पीछे नहीं हटेंगे, ये हमारा वादा है। આ જેટલી પણ યુનિયનો ભેગી થઈ છે, હવે એ લોકોનો સાથ આપણે બધા ડ્રાઈવરોને આલવાનો છે કે તમારી આવાજ આ યુનિયન સુધી મેં પહોંચાડી છે, આ યુનિયનનો સપોર્ટ, આ યુનિયન જ્યારે કે જ્યારે હડતાલ પાડવાની, આ યુનિયન જ્યારે કે ગાંધીનગર જવાનું છે તો એમાં તમારે સાથે જોડાવું પડશે, તો તમે તૈયાર છો? ડ્રાઈવર એકતા જિંદાબાદ, ડ્રાઈવર એકતા જિંદાબાદ, જિંદાબાદ, ડ્રાઈવર એકતા જિંદાબાદ, જિંદાબાદ। હવે જેટલા પણ ડ્રાઈવર ભાઈઓ આ સંગઠન કર્યું છે તો હવે જેટલા પણ હોય આ યુનિયનોને સપોર્ટ કરો, સંગઠનને સપોર્ટ કરો। તો રોજી રોટી બચાવ આંદોલનની અંદર આપણે બધા ડ્રાઈવરોને આમને સપોર્ટ કરવાના છે। હું તમારા સાથે છું, તમારી આવાજ છે ગાંધીનગર સુધી આપણે સરકાર સુધી પહોંચાડવાની છે, તો તમારે બધાને સાથ મળીને આલવાનો છે। अहमदाबाद रिक्शा चालक लड़त समिति यूनियन, मैं बोलना चाहता हूँ कि बहुत काफ़ी टाइम से ड्राइवर लोग परेशान है, रिक्शा वाले भी परेशान है, जो भी टैक्सी वाले भी परेशान है, जो टू व्हीलर चल रही है काफ़ी टाइम से देखता हूँ हर स्टेशन पे, चाहे गीता मंदिर हो, चाहे कालूपुर स्टेशन हो, चाहे साबरमती हो, उनको ऑनलाइन की बुकिंग है, जो भी ऑनलाइन है ऑनलाइन की बुकिंग माना उतर के भी लोग भाड़ा पूछते कहाँ जाना है। तो मेरी मांग यही है कि ओला उबेर रिपिडो जो भी है और आविष्कार करे, बंद करे। सबसे पहली बात है टू व्हीलर बंद करे, टू व्हीलर बंद हो तो रिक्शा वाले रोजी रोटी मिल सके, यही बोलना चाहता हूँ। हमारा मुद्दा ही है टू व्हीलर बंद होना चाहिए। रोजी रोटी बचाओ आंदोलन में हमारा फुल सपोर्ट है और ड्राइवरों से हमारी यही अपील करते हैं, हाथ जोड़े की निवेदन करते हैं हम कि ड्राइवर भाई भी हमारा सपोर्ट सहयोग